સોશિયલ મીડિયામાં આ યુગમાં વાયરલ ફેક ન્યૂઝનું પૂર આવ્યું છે. લોકો પણ આવા સમાચારોને સાચા તરીકે સ્વીકારે છે, જેનો સત્ય સાથે કોઈ સંબંધ નથી. ઘણી સોશિયલ મીડિયા પોસ્ટમાં ચોક્કસ હેતુ માટે ખોટા દાવા કરવામાં આવે છે, જેની વાસ્તવિકતા તથ્ય તપાસ પછી પ્રકાશમાં આવે છે. ઘણા વાયરલ સમાચારોની અસર એટલી બધી હોય છે કે લોકો વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરવા લાગે છે. આવો જ એક સમાચાર 100 રૂપિયાની જૂની નોટને લઈને વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક 100 રૂપિયાની જૂની નોટો પર હવે પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે અને હવે આ નોટો ચલણમાંથી બહાર થઈ જશે. એવું કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલવાનો નિર્દેશ આપ્યો છે. જ્યારે તેની હકીકત તપાસવામાં આવી તો જાણવા મળ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. જૂની નોટ સંપૂર્ણપણે કાનૂની ટેન્ડર છે અને આરબીઆઈની તેને ડિમોનિટાઇઝ કરવાની કોઈ યોજના નથી. આરબીઆઈ આ અંગે કોઈ સત્તાવાર રીતે કંઈ નિવેદન આપેલ નથી. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.